હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે આપનું આજના આ કાર્યક્રમમાં કે જેની અંદર આપણે લોકો આજે ડિસ્કસ કરીશું કે આફ્ટર 12 કયા કયા ઓપ્શન હોય છે આપની પાસે કરિયર તરીકે ચૂઝ કરવા માટે અને એકચ્યુઅલી કઈ રીતે શું કરવું જોઈએ એ તમે જાણી શકો છો આજે આપણી પાસેથી. ફ્રેન્ડ્સ, જનરલી હું આજે ડિસ્કસ કરીશ આપણી સાથે કોમર્સ વિષય ઉપર. સાયન્સ મારો એરિયા નથી. કોમર્સ ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. મને વિશ્વાસ છે કે આજે જે પણ આપણે જાણીશું એ તમે શાંતિથી સાંભળશો અને એના વિશે આપને કોઈ પણ સવાલ હોય તો તમે પૂછી શકો છો, જેના વિશે આપણે ડિસ્કસ પણ કરીશું. ફ્રેન્ડ્સ, આફ્ટર 12 આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે. કઈ કઈ ટાઈપમાં હોય છે આપણે આફ્ટર 12 ઘણા બધા ઓપ્શન હોય છે, પણ પહેલા તો હું કોમર્સનું ડિસ્કસ કરીશ કે કોમર્સ એટલે શું. સૌથી પહેલા તો દોસ્તો, હું પોતે એક પ્રોફેશનલ ટ્રેનર છું. હું પોતે એવું માનું છું કે કોમર્સ ફિલ્ડની અંદર અદ્ભુત તકો રહેલી છે, ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી રહી છે. તો કયા વિષય ઉપર કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે એ આપણે જાણીએ. તો કોમર્સની અંદર કોઈ પણ વસ્તુનું બીજ રોપીએ ત્યારે આપણે એમાં નક્કી કરી શકીએ કે કેટલે પહોંચીશું. બીજ રોપીએ એટલે શું? તો સૌથી પહેલા તો બીજ એટલે તમને કેટલો ઇન્ટરેસ્ટ છે, કોઈ પણ વસ્તુની અંદર કેટલો ઇન્ટરેસ્ટ છે. એના વગર તમે કોઈ દિવસ કંઈ પણ નિર્ણય કરી શકો નહીં. સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ કહી દઉં કે હું એવું માનું છું, પર્સનલી મારું એવું અંગત માનવું છે કે કોઈ દિવસ ટકાવારીના આધારે નિર્ણય કરાય નહીં કે કઈ સ્ટ્રીમમાં જવું. જેમ કે મેં એવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે, ઘણા લોકો એવું માનતા હોય છે કે 80% આયા તો સીએ કરો, 60% આયા તો બીકોમ કરો, 70% આયા તો એમબીએ કરો. એવું ના હોય. સૌથી પહેલા તો જે બીજ છે એ તમારા ઇન્ટરેસ્ટનું છે કે તમને કયા એરિયામાં કયા વસ્તુમાં રસ છે. હવે તમે કઈ રીતે નક્કી થાય કે કયા એરિયામાં રસ છે? તો કોમર્સ ફિલ્ડમાં તમે છો તો કયા કયા એરિયા હોય છે એના વિશે હું તમને માહિતી આપું કે કઈ કઈ વસ્તુઓ હોય છે. ફાઇન. સૌથી પહેલા મેં તમને કીધું કે આફ્ટર 10th જોવા જઈએ તો મેજરલી તમારી પાસે 3 ઓપ્શન અવેલેબલ હોય છે કે સાયન્સમાં જાઓ, તમે કોમર્સમાં જાઓ અથવા તો આર્ટ્સમાં જાઓ. પણ તમને ખ્યાલ છે કે એના વિશે તમે ચર્ચા કરી ચૂક્યા છો કે આઈધર આજે તમારું ફ્યુચર ડિસાઈડ થઈ ચૂક્યું છે કે તમે 10th પછી શું લીધું. વિલ ડિસ્કસ અબાઉટ કોમર્સ મોર. ફાઇન. એરિયા ઓફ કોમર્સ. હવે જે વ્યક્તિ કોમર્સમાં હોય, 11-12 કોમર્સ કર્યું હોય, એને ખબર હશે કે કયા કયા વિષય વસ્તુમાં એ આગળ વધી શકે. તો સૌથી પહેલા કામ શું હોય છે? જો તમે કોમર્સ એરિયામાં છો તો તમે બુક કીપિંગ એટલે કે તમે અકાઉન્ટિંગ કરી શકો છો. તમે મને કહો દુનિયામાં કયો એવો વ્યક્તિ છે કે જેને અકાઉન્ટિંગ વગર ચાલે? મતલબ તમે કોમર્સ ફિલ્ડ અગર ચૂઝ કરી છે તો એની અંદર તમે અકાઉન્ટિંગ કરી શકો છો. અકાઉન્ટિંગના એરિયામાં ખાલી મેં એક વાત કરી છે, શું હોય છે આગળ જોઈએ છીએ. ફાઇન. કંપની લો મેટર્સ. જે વ્યક્તિ અકાઉન્ટ્સની સાથે કોમર્સની સાથે જોડાયેલો છે એ કંપની લો મેટર ઉપર પણ કામ કરી શકે છે. કંપની લો મેટર્સ એટલે મોટી મોટી કંપનીઓ હોય ને, એ લોકોને કંપની ચલાવવી હોય તો સરકાર પાસે વાતો કરવી પડે. વાતો યસ કે આ વર્ષે આટલું ટર્નઓવર રહ્યું, આવી બધી વિગત આપવી પડે. ઇન્વેસ્ટિગેશન, ઓડિટ. સાહેબ, ઓડિટ એટલે શું? તમે મને કહો હજારો લોકો પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ લખે છે, નામું લખે છે, સાચું કે ખોટું એ કોણ નિર્ણય કરે? તો એ નિર્ણય કરવા માટે જે છે એ ઓડિટ એન્ડ ઇન્વેસ્ટિગેશન એક એરિયા છે, એમાં કામ થતું હોય છે. વર્કિંગ વિથ ગવર્મેન્ટ. સાહેબ, કોમર્સનો વ્યક્તિ ગવર્મેન્ટ સાથે પણ કામ કરે, કારણ કે ગવર્મેન્ટને પણ આંકડા વગર ચાલવાનું નથી અને એ બધું કામ કોમર્સ કરેલો વ્યક્તિ કરી શકે. ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સની મેટરમાં પણ જે કોમર્સનું જ કામ છે. મતલબ કોમર્સ કર્યા પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું હોય તો આવી બધી વિગતોમાં પણ તમે જઈ શકો છો. ઇમ્પોર્ટ એક્સપોર્ટ.
यदि कोई पण व्यक्ति देश બહારથી માલ ખરીદે છે અથવા તો દેશ બહાર વેચે છે તો એને એક્સપોર્ટ કહેવાય, ખરીદે તો ઇમ્પોર્ટ કહેવાય. ઇમ્પોર્ટ એક્સપોર્ટની મેટરમાં પણ જરૂર પડે છે કોમર્સ કરેલા વ્યક્તિની. ટ્રેડ લો, વેપારી કાયદા. સાહેબ વેપારી કાયદા એ કોઈ સામાન્ય વ્યક્તિને ખબર ના હોય. જેમ કે આપણે જોવા જઈએ કેટલો ટેક્સ ભરવાનો, કયો કાયદો લાગે, કયું લાયસન્સ લેવું, તો બધા વેપારી કાયદા કહેવાય જે વકીલને ખબર હોય. ફાઇન. એટલે કોમર્સના એરિયામાં જ એક કહી શકાય મેનેજમેન્ટ. મોટી કંપનીઓમાં અથવા તો અત્યારે તો નાના નાના ધંધામાં પણ મેનેજમેન્ટ બહુ મહત્વનું થઈ ગયું છે. તો મેનેજમેન્ટ પણ કોમર્સ એરિયાનો એક ભાગ છે. જે લોકો 11-12 ભણ્યા છે એ લોકોને ખ્યાલ છે કે 11-12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા આવે છે અને સંચાલન, એની અંદર પણ મેનેજમેન્ટ શીખવવામાં આવે છે. જીએસટી બહુ જ સાંભળ્યું હશે, છેલ્લા 3 વર્ષથી તો જીએસટીની વાતો બહુ જ સાંભળી હશે. હવે જીએસટીમાં પણ જો તમારે જીએસટી પ્રેક્ટિશનર બનવું હોય તો એમાં પણ એરિયા ઓફ કોમર્સ જ છે. એ પણ એક જીએસટી પણ એક કોમર્સનો એરિયા છે. પ્રોજેક્ટ ફાઇનાન્સ લોન, કોઈ પણ વ્યક્તિને લોન જોતી હોય, પ્રોજેક્ટ ફાઇનાન્સ કરવું હોય તો એમાં પણ કોમર્સ વ્યક્તિને તક મળી રહે છે. બેંકિંગ ક્ષેત્રમાં પણ તમે જાઓ તો કોમર્સ વાળા વ્યક્તિ બેંકમાં પણ ચાલી શકે છે. આઈપીઆર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આઈપીઆર એટલે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તો તમે જુઓ, યદિ તમે 12 કોમર્સ પછી વિચારતા હોય તો આટલા બધા એરિયા છે કે જેની અંદર તમે કામ કરી શકો છો. બુક કીપિંગ એટલે અકાઉન્ટિંગ, કંપની લો મેટર્સ, ઓડિટ એન્ડ ઇન્વેસ્ટિગેશન, ગવર્નમેન્ટ સાથે કામ કરવું, ઇન્કમ ટેક્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટ્રેડ લો એન્ડ પ્રેક્ટિસિસ, મેનેજમેન્ટ, જીએસટી, પ્રોજેક્ટ ફાઇનાન્સ, બેન્કિંગ, આઈપીઆર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આવી બધી વસ્તુઓ છે જેની અંદર તમે આગળ વધી શકો છો. તમારા કોઈ પણ સવાલ હોય, હાલ હું તમારા સવાલ વાંચી રહ્યો નથી કારણ કે મારું ફોકસ ઓનલી પ્રેઝન્ટેશનમાં છે. આપણી પાસે છેલ્લી 15 મિનિટ પ્રેઝન્ટેશન પછી આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું. ઇવન ક્વેશ્ચન આન્સર પછી પણ જો તમને વધુ ડાઉટ અને તમને એવું લાગે કે આ વિશે માહિતી જોઈએ છે તો તમે અંગત રીતે પણ મારો સંપર્ક કરી શકો છો. ફાઇન. એ હું તમને કહીશ કે કઈ રીતે તમે મને સંપર્ક કરી શકો છો. બરાબર છે. આગળ વધીએ. ફ્યુચર ઓપોર્ચ્યુનિટી, ભવિષ્યમાં તકો કઈ કઈ રહેલી છે કોમર્સ લાઇનમાં. સાહેબ જીએસટી એક એવો નવો કાયદો છે જેમાં રોજ કંઈક ને કંઈક નવું આવે છે. અને જેટલું નવું આવે ને એટલું પ્રોફેશનલને વધારે ફાયદો થાય. કેમ? એને ભણવાનું, વેપારીઓને ભણાવવાનું, આ બધી વસ્તુઓ છે. ન્યૂ ઇન્કમ ટેક્સ લો. સાહેબ અત્યારે જે ઇન્કમ ટેક્સનો કાયદો છે ને હાલ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે એટલે 1961 નો કાયદો છે. મતલબ આ કાયદો લગભગ 60 વર્ષ પહેલા બન્યો હતો. હવે 60 વર્ષથી નવા સુધારા લાવતા ગયા પણ એક દિવસ તો કાયદો બદલવો પડશે ને. તો અત્યારે હાલ કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ આ કાયદો બદલવાની તૈયારી કરી રહી છે. તો તમે ઓપોર્ચ્યુનિટી કઈ રીતે? સાહેબ જે નવી વસ્તુઓ બદલાય ને એ બધા માટે નવી હોય, બધાને શીખવી પડે એટલે બધાને સમાન તક મળે. જેમ કે જીએસટી છે. જીએસટીમાં એવા પણ લોકો અત્યારે પ્રેક્ટિસ કરે છે કે જે પહેલા નતા કરતા. જી હું બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું તમને લોકોને. હા, આપણે આગળ કોર્સ કયા કયા આવે છે ડિસ્કસ કરીશું જ. પણ કોમર્સ શું છે એનું તમને થોડી માહિતી આપી રહ્યો છું. કંપનીઝ એક્ટ 2013, મેં કીધું ને કંપની લો મેટર્સ, એનો પણ 2013 માં જ કાયદો બન્યો છે. આઈબીસી, ઇન્સ્યોરન્સ એન્ડ બેન્કરપ્સી કોડ. આ શબ્દો કદાચ અત્યારે તમને નવા લાગતા હશે. બરાબર. એ પણ 2016 માં જ આઈબીસી કાયદો આવ્યો છે. ન્યૂ બેન્કિંગ એક્ટ. બેન્કિંગ એક્ટ અત્યારે જે છે બેંકનો કાયદો એ 1949 નો છે. મતલબ 70 વર્ષ જૂનો કાયદો. એ પણ બદલાવા જઈ રહ્યો છે. રેરા મતલબ જે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી છે. મતલબ કે રિયલ એસ્ટેટ માટે પણ હવે કાયદો બની ગયો છે. એ પણ ભણવો પડશે. ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. તો આ બધા જેમ જેમ કાયદા બનતા જાય છે એમ એમ પ્રોફેશનલ માટે ઓપોર્ચ્યુનિટીઝ વધતી જાય છે. પ્રોફેશનલ એટલે કે આપણે બધા જો આજે 12 કોમર્સમાં છીએ, આપણે કોમર્સ પછી આવી કોઈ લાઈનો લઈશું તો એની અંદર આપણી તકો વધતી જશે. બરાબર. તો પહેલા મેં તમને વાત કરી કે એરિયા કયા કયા છે, કઈ કઈ તક છે. સૌથી પહેલા તો તમે કોઈ પણ કોર્સ ડિસાઈડ કરતા હોય તો તમારે કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. બહુ જ મહત્વનો મુદ્દો. સાહેબ અત્યારે 90% લોકોનું કરિયર તો આજુબાજુવાળા નક્કી કરતા હોય છે. કેટલા ટકા આયા? 90%. સારું, સીએ જોઈન કરી લો. કેટલા આયા? 75. સીએ કરવું હોય તો કરાય પણ ટફ પડે. આ લોકો આવું કહેતા હોય છે પણ અંગત રીતે જ્યારે તમે પોતાના માટે કરિયર ચૂઝ કરવા બેસો ત્યારે તમારે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો. કયો મુદ્દો? તો આ મુદ્દાઓ જ્યારે કરિયર ચૂઝ કરો ત્યારે ધ્યાનમાં રાખી શકાય. નંબર 1, પેશન એન્ડ મેરિટ. પેશન સૌથી પહેલા હું કહું છું. ટકાવારી બીજા નંબરે લખી છે. જુઓ પહેલા મેં પેશન લખ્યું છે.
પેશન એટલે શું? તમને કોઈ પણ વસ્તુમાં કેટલો ઇન્ટરેસ્ટ છે એને પેશન કહી શકાય. હું તમને થોડી ડિટેલમાં સમજાવું. તમે 11-12માં જ્યારે ભણ્યા ત્યારે તમને મજા આવતી હશે કે મને તો વાણિજ્ય વ્યવસ્થામાં બહુ જ મજા આવી ગઈ. મતલબ સંચાલન તો એ મેનેજમેન્ટ છે. यदि તમને એમાં મજા આવી હોય તો તમારે શું કરાય? તમારે બીબીએ કરવું જોઈએ. અચ્છા બીબીએ શું છે આગળ આવશે ડિટેલમાં, પણ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એના પછી માસ્ટર થાય એમબીએ જે ધંધો કઈ રીતે કરવો, મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ શીખવાડે. બીજું ઉદાહરણ, તમને એવું લાગે મને તો અકાઉન્ટિંગ કરવાની બહુ જ મજા આવતી હતી. શું વાત કરો? હા, અકાઉન્ટિંગ કરું, મારા બધા સમ સાચા પડે, મારે 50 માંથી 47 આવે, તો તમે એવું કરી શકો કે તમે સીએમાં જઈ શકો. બીજી વસ્તુ, કોઈ એવું કહેતું હોય મને તો સેક્રેટેરિયલ અને પ્રેક્ટિસ નામનો એક વિષય આવતો હતો કે જેમાં લેટર લખવાના, પત્રો લખવાના એવું ગમે, તો તમે કંપની સેક્રેટરીમાં જઈ શકો. આવા ઘણા બધા અલગ અલગ કોર્સિસ છે. તમને શું ગમે છે એ મહત્વનું છે. ખાલી એમને કોઈ કે સીએ કરો તો એવું પોસિબલ નથી સાહેબ કે એવું કરી શકાય. વ્યક્તિની અંદર શું રહેલું છે એના ઉપર નક્કી થાય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે યદિ અમિતાભ બચ્ચનને કોઈ કે કીધું કે ક્રિકેટર બની જા, તો તું એ ફિલ્ડમાં એટલો બધો ચાલો. અથવા તો સચિન તેંડુલકરને કોઈએ કીધું કે તું એક્ટર બની જા, ફિલ્મ સ્ટાર બની જા, જેનામાં જે કળા રહેલી હોય ને એ વ્યક્તિ એ વિષયમાં આગળ જાય તો ખૂબ આગળ વધી શકે. બરાબર છે? એટલે સૌથી પહેલા પેશન મહત્વનું છે. પેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડલી મેરિટ, પછી મેરિટ. તમે હમણાં એવું કહેતા હતા ટકાવારી નહીં જોવાની. નહીં જોવાની, બિલકુલ એમ ન જોવાની એવું ના થાય ને. માની લો કે કોઈને સીએ કરવું છે ને 36% છે, અકાઉન્ટ્સમાં 35 માર્ક છે, તો તકલીફ પડે. કારણ કે 36% છે ને તમને ખૂબ પ્રેમ હોત તો 36 થી વધારે જ આયા હોત. માની લો તમે એમ કહો ના મને તો બહુ જ રસ છે એકાઉન્ટમાં, તો 36, 35, 36 માર્ક્સ ના આવે. એટલે સૌથી પહેલા પેશન જુઓ, પછી ટકાવારી. સેકન્ડ, વેલ્યુ એડિશન અવેલેબલ, મતલબ કે એ ટકા એ જે છે જે તમે કરી રહ્યા છો, મતલબ કે કોર્સ, એ કોર્સ કરવાથી તમને ફ્યુચરમાં કેટલું વેલ્યુ એડિશન મળી રહેશે તમારામાં. સર વેલ્યુ એડિશન એટલે સાહેબ કેવું છે કે તમે કમ્પ્યુટર કોર્સ કરવા જાઓ ને એટલે તમારું સ્કિલ વધે, એને કહેવાય વેલ્યુ એડિશન. તો ધીસ ઇઝ બેઝડ ઓન ધેટ કે તમારામાં કોઈ પણ કોર્સ કરવાથી કેટલી વેલ્યુ એડિશન થશે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ફીસ બજેટ, સાહેબ આ મધ્યમ વર્ગનો બહુ પ્રોબ્લેમ હોય છે. જોઈ લેવાનું કે આપણું બજેટ શું છે. તમે એમબીએ કરવા જાઓ કોઈ કોલેજમાં, કોઈ કોલેજમાં 50 લાખ થાય, કોઈ કોલેજમાં 5 લાખ થાય, કોઈ કોલેજમાં 3 લાખ થાય, કોઈ કોલેજમાં 12 લાખ થાય. તમે કોર્સ કરવા જાઓ, સીએ ની અંદર બહુ ઓછો ખર્ચો થાય પણ મહેનત ખૂબ થાય. એમબીએ માં જાઓ, મહેનત બહુ ઓછી થાય, ખર્ચો વધી જાય. નાના નાના કોર્સીસ થાય છે. નોકરી કરવી હોય તો કમ્પ્યુટરના રિલેટેડ, અકાઉન્ટના રિલેટેડ, ડિજિટલ માર્કેટિંગના રિલેટેડ, તો એ બી જોવાનું. અવેલેબિલિટી ઓફ ટાઈમ, કેટલો સમય તમારી પાસે અવેલેબલ છે. સમય પણ જોવો પડે. હા, કેમ સમય જોવો પડે? સમય એટલા માટે જોવો પડે કારણ કે માની લો કોઈ વ્યક્તિ એવું છે કે જેના ઘરમાં બહુ બધા રૂપિયા છે, મતલબ એને પૈસાની જરૂર નથી, એ 7-8 વર્ષ સુધી ભણી શકે છે, તો એને એવો કોર્સ લેવો. કોઈ માણસ એવો છે કે ના ના એને તો ઘરે થોડી પરિસ્થિતિ મીડિયમ છે, એને પૈસાની જરૂર પડશે, એ વ્યક્તિએ નાના શોર્ટ ટર્મ કોર્સીસ કરી શકાય. લાસ્ટ મુદ્દો, ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ ઇન ધ ઇન્ડિયા એન્ડ અબ્રોડ. તમે જે કોર્સ કરી રહ્યા છો ને એની આજની નહીં ભવિષ્યમાં કેટલી જરૂરિયાત પડી શકે છે એવો કોર્સ પસંદ કરી લેવાય. કારણ કે નહીં તો કેવું થાય, તમે એવા ઘણા લોકો જોયા હશે, આજે કોર્સ કરવાનું ચાલુ કર્યું, 4 વર્ષ પછી કોર્સ પત્યો ત્યારે એની કોઈ વેલ્યુ જ ના હોય. શું બને? ક્યારેક આવું બની શકે. તો તમારે જોવાનું કે આ કોર્સની ફ્યુચરમાં કેટલી રિક્વાયરમેન્ટ ઇન્ડિયામાં હશે અથવા તો ઇન્ડિયાની બહાર હશે. મતલબ કોઈ પણ કોર્સ તમે ચૂઝ કરો એની સાથે તમારે આ મિનિમમ 6 ફેક્ટર ધ્યાનમાં લેવા જોઈએ. કયા કયા? નંબર 1 કે સૌથી પહેલા કયું? તો કે પેશન એન્ડ મેરિટ, તમને કઈ વસ્તુ કેટલી ગમે છે, નંબર 1. નંબર 2 છે મેરિટ, ટકાવારી. થોડું ઘણું જોવું પડે. મેં તમને કીધું ને કે ટકાવારી જોવાની જરૂર નથી, બિલકુલ જરૂર નથી, એવું તો છે જ નહીં. બરાબર. વેલ્યુ એડિશન, એ કોર્સ કરવાથી તમારામાં કેટલું વેલ્યુ એડિશન થઈ રહ્યું છે એ પણ તમારે જોવું જોઈએ. પછી ફીસ બજેટ, બજેટ કેટલું છે, બરાબર.
બજેટ ઘણીવાર લોકો એવું કહેતા છે બજેટ નહીં જોવું, સાહેબ જોવું પણ પડે. મારે પણ એમબીએ કરવું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી. એક તો મારી પાસે મેરિટ નથી, તો મને એડમિશન મળશે નહીં મળે. માની લો મેરિટ લઈ બી આવ તો એનું ફીસ બજેટ એટલું હાઈ હશે કે હું પહોંચી નહીં વળું. કેટલો સમય છે મારી પાસે. જીવનમાં ઘણીવાર એવું બને કે તમારા ઘરની પરિસ્થિતિ થોડી મીડિયમ હોય તો તમારે જલ્દી કમાતા થવું પડે. તો આવા કિસ્સામાં તમારે જલ્દીથી કમાતા થવું પડે તો એવા કોર્સીસ સિલેક્ટ કરાય. બહુ મોટા મોટા કોર્સીસ સિલેક્ટ ના કરાય. એટલી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. બરાબર છે. આગળ વધીએ આપણે. બરાબર છે. તો કોર્સીસ કઈ કઈ ટાઈપના છે, તો ખાસ કોર્સીસ જે છે એ મુદ્દાની વાત કરીએ તો મેઇન આટલા ટાઈપના કોર્સીસ છે. પ્રોફેશનલ કોર્સીસ, ગ્રેજ્યુએશન કોર્સીસ, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, સર્ટિફિકેટ એન્ડ ઇન્ટિગ્રેટેડ કોર્સીસ. ઓકે, હું તમને આ બધું ડિટેલમાં સમજાવીશ. હું હાલ બેઝ પકડી રહ્યો છું કોમર્સ પછી વોટ આફ્ટર કોમર્સ. ફાઇન. તો આટલા પ્રકારના કોર્સીસ હોય છે. પ્રોફેશનલ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, સર્ટિફિકેટ એન્ડ ઇન્ટિગ્રેટેડ. પ્રોફેશનલ કોર્સીસ એટલે એવા કોર્સીસ કે જેની યુનિવર્સિટી કે કોલેજીસ ના હોય ભણવા માટે. ગવર્મેન્ટ દ્વારા સ્થાપેલ ઇન્સ્ટિટ્યૂટ હોય, એ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશન કરાયા પછી જાતે તૈયારી કરવાની અને પરીક્ષા આપવાની. તમે કોનું કોઈ ભણાવે નહીં, ભણવું હોય તો પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ હોય. એક્ઝામ્પલ સીએ, સીએસ, સીએમએ, આવા બધા કોર્સીસ છે. હું પ્રોફેશનલમાં તમને આગળ લઈ જાઉં તો પ્રોફેશનલ કોર્સીસની અંદર સૌથી પહેલો કોર્સ આવે છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, જેને ચાર્ટર્ડ અકાઉન્ટન્સી પણ કહેવાય છે. અને એ જે કોર્સ છે ધેટ ઇઝ આઈસીએઆઈ દ્વારા ગવર્ન થાય છે. મેં તમને કીધું ને કે ઇન્સ્ટિટ્યૂટ હોય છે. ઇન્સ્ટિટ્યૂટ જે છે એ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો ફાઇન, ધીસ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. આમાં કેવું હોય છે, આ કોર્સ સીએ કોર્સની વાત કરીએ તો સીએ કોર્સ બહુ જ પ્રચલિત છે આજના યુગમાં. ઘણા બધા લોકો જેને 80-85% આવે ને એ લોકો કે સીએ જ કરવું છે આપણે. બહુ જ સરસ, કરવું પણ જોઈએ 100%. પણ સીએ શું છે જાણી લેવું જોઈએ તમારે. સીએ શું છે? તો સીએ છે સૌથી પહેલા એવું છે કે તમે એક વસ્તુ જુઓ, ઇન્કમ ટેક્સ બધા લોકો ભરે છે, જીએસટી બધા ભરે છે. માની લો કે સરકાર મને કે ભાઈ ભાવિનભાઈ તમારી ઇન્કમ 5 લાખ છે તો 10,000 ટેક્સ આપો. કોઈને કે 15 લાખ ઇન્કમ છે તમે 50,000 ટેક્સ આપો. હું સરકારને શું કામ સાચું કહું છું? હું તો એમ જ કહું કે હું તો 5,000 જ કમાઉં છું તો ટેક્સ ભરવાનો જ નહીં. તો જ્યારે બહુ મોટી મોટી કંપનીઓ હોય, મોટા મોટા બિઝનેસમેન હોય, એ લોકો જ્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટર્ન ફાઇલ કરે ને ત્યારે એ લોકો એમના ચોપડા એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરાવે. ઓડિટ એટલે ચેક કરાવે, તપાસ કરાવે. કોની પાસેથી? તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસેથી. એને કહેવાય સીએ. શું વાત કરો છો? સરકારે સત્તા આપી છે. હા, સરકારે સીએ ને સત્તા આપી છે કે તમે ચોપડા ચેક કરો પછી ગવર્મેન્ટ મૂકો. મતલબ કે સીએ ની સહી જે છે ને એની વેલ્યુ છે બોસ માર્કેટમાં. કે એક વાર સીએ સહી કરી દીધી એટલે લોકો એના ઉપર વિશ્વાસ કરે છે કે બરાબર હશે. આ એક પ્રોફેશનલ કોર્સ છે સીએ. બહુ જ વિશાળ કોર્સ છે. લોકો એવું કહે છે બહુ ટફ છે. જીવનમાં કોઈ વસ્તુ આસાન તો છે જ નહીં, પણ એના પાછળ મહેનત કરીને મચ્યા રહો તો તમે સફળ થઈ જાઓ. હા, જે લોકો સીએ, સીએસ કે આવા કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને એ લોકોને એક નમ્ર વિનંતી કે નપાસ થવાની ગણતરી રાખજો. એટલે જે લોકો કેવું છે કે સીએમાં બધા હોશિયાર વિદ્યાર્થીઓ આવતા હોય. 80% હોય, 80% હોય, 85% હોય, 90% હોય, 95% હોય કે 75% હોય. એ લોકો જીવનમાં કોઈ દિવસ ફેલ થયા જ ના હોય. એટલે સીએમાં આવે ને, હવે સીએમાં કેવું છે 100 લોકો પરીક્ષા આપે. સીએમાં પણ 3 લેવલ છે. એક છે ફાઉન્ડેશન, પછી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. સીએ પોર્શન 4.5 વર્ષનું છે. રાઈટ? હવે 4.5 થી 5 વર્ષ થઈ જતા હોય છે જનરલી. હવે જે વ્યક્તિ સીએ કરવા આવે, 100 વ્યક્તિ પરીક્ષા આપે ફાઉન્ડેશન પહેલા લેવલની, તો એમાં 30 લોકો પાસ થાય, 70 લોકો ફેલ થાય. હવે 70 લોકોને પહેલા તો આઘાત લાગે કે શું વાત છે, હું ફેલ થયો થઈ શકું?
આ બધું છોડી દેવાની. કઈ વસ્તુ? કે તમે પાસ જ થશો ને ફેલ નહીં થાવ. સાહેબ જીવનમાં સીએ ની અંદર એવા ઘણા મહાન મહાન લોકો છે કે જે લોકો ફેલ થયેલા છે. જે લોકો પહેલો નંબર આવતા પોતાના જિલ્લામાં એ લોકો પણ ફેલ થાય, હા, પણ જે લોકો ફેલ થઈને મજબૂત થાય છે, હિંમત રાખે છે, બીજી વાર પ્રયત્ન કરે છે, એ લોકો બહુ જ આગળ વધે છે. એટલે ફેલ થવાની ગણતરી રાખવાની. આમાં કેવું થાય, બીજી વાર ઘણી વાર કેવું થાય, બે મિત્રોએ સીએ જોઈન કર્યું હોય, એક પાસ થાય બીજો ફેલ થાય, તકલીફ ત્યાં થાય મોટી. પણ તો બી એવું નહીં રાખવાનું. મારા એવા ઘણા બધા મિત્રો છે કે જે બહુ જ આગળ નીકળી ગયા, પણ આપણે પાછળ હોઈએ તો કોઈ ચિંતા નહીં. પ્રોફેશનલ કોર્સિસ ઉપર હતા આપણે, હું આગળ વધું. આવો નવો પ્રોફેશનલ કોર્સિસમાં એક બીજો કોર્સ છે સીએ પછી સીએસ, કંપની સેક્રેટરી કહેવાય છે. કંપની સેક્રેટરી, હા, કોઈ માણસના સેક્રેટરી નહીં. બધા ઘણા લોકો કે કંપની સેક્રેટરી એટલે કંપનીમાં સેક્રેટરી રહેવાનું, ભાઈ ટીવી બતાવ્યું ના હોય. સમજો, કંપની સેક્રેટરી એટલે સરકાર સાથે કોઈ કામકાજ કરે, અથવા તો ધારો કે માની લો કોઈ મોટી કંપની છે, જેમ કે રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સની અંદર કોઈ લેટર લખવાના હોય કંપની રિલેટેડ, હા, કોઈ વ્યક્તિના નહીં, તો એમાં ધ્યાન રાખે, ગવર્મેન્ટ સાથે કમ્યુનિકેશન કરે, કંપનીની અંદર કંપનીનો લો, કંપની કાયદો જે છે એ કાયદા મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં એ ધ્યાન રાખે, એને કહેવાય કંપની સેક્રેટરી. સીએ અને સીએસ માં શું ફરક? સીએ જે છે એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, આ સીએસ છે કંપની સેક્રેટરી છે. સીએ નું કામ મોટા ભાગે ઓડિટ નું છે, ટેક્સ નું છે. કંપની સેક્રેટરી નું મોટા ભાગનું કામ લો રિલેટેડ છે, કાયદા રિલેટેડ છે. બરાબર છે. લેટ્સ મૂવ, આગળ વધીએ. એવું છે કોસ્ટ અકાઉન્ટન્ટ છે. ઘણા લોકો આને આઈસીડબ્લ્યુએ કહે છે, ઘણા લોકો આને સીડબ્લ્યુએ કહે છે, ઘણા લોકો આને સીએમએ કહે છે, ઘણા લોકો આને સીએ કહે છે. તમને કહી દઉં બધું શું કહેવાય. સીડબ્લ્યુએ એટલે કોસ્ટ વર્ક્સ અકાઉન્ટન્ટ, સીએમએ એટલે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, સીએ એટલે કોસ્ટ અકાઉન્ટન્ટ. આ ત્રણે એક જ છે, પણ આ સીએ એટલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વાળો હોય ને, આ આખી અલગ વસ્તુ છે. આ કોસ્ટ વર્ક્સ અકાઉન્ટન્ટ. જે લોકોને ઘણી વાર કેવું લાગતું હોય ખબર છે, વેપારી વેપારી નવું લાગે, ઘણું બધું લાગે કે અમે આ વખતે કમ્પ્યુટર લીધું 75,000 નું, પણ જો દિલ્હીથી લાવ્યો ને તો 65,000 માં પડત, ભલે મુંબઈથી લાવ્યો તો 60,000 માં પડત, અને ચાઇનાથી લાવ્યો તો 40,000 માં પડત. જે વ્યક્તિ કોઈ પણ વસ્તુની પ્રોડક્ટની કોસ્ટ નીચી લાવવા માંગે છે, પડતર નીચી લાવવા માંગે છે, તો તમારો આવો કોઈ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય તો તમે કોસ્ટ અકાઉન્ટન્ટ બની શકો છો. કોણ ગવર્ન કરે છે? ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. સાહેબ કેટલો ટાઈમ લાગતો હશે કોઈ પણ પ્રોફેશનલ કોર્સિસમાં? 4.5 થી 5 વર્ષ લાગે. હા, સીએસમાં 4 કે 3.5 વર્ષ લાગે છે, એમાં પણ 4.5 વર્ષ લાગે છે. પણ હું કેમ એક્ઝેક્ટ વર્ષ નથી કહેતો? તમે કોઈ બીકોમ 3 વર્ષમાં થઈ જાય, એક્ઝેક્ટ કોને ના કહેવાનું કારણ કહો. તમે એક લેવલમાં ફેલ થાઓ એટલે 6 મહિના વધારે, બીજા લેવલમાં ફેલ થાઓ એટલે નવા 6 મહિના. કોઈ વાંધો નહીં, ધીસ ઇઝ ઓકે, ફાઇન. જો તમે કોર્સ કરતા હોય તો આમાં 6-12 મહિના આગા પાછાની ગણતરી રાખવાની. આ પ્રોફેશનલ કોર્સિસની વાત કરી, તમને થોડા પાછા લઈ જાઉં બેકગ્રાઉન્ડમાં. મેં તમને કેટલા પ્રકારના કોર્સિસ કીધા હતા આફ્ટર 12? નંબર 1 પ્રોફેશનલ કોર્सेस, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન, પોસ્ટ એટલે ગ્રેજ્યુએશન પછી. ડિપ્લોમા કોર્સિસ, નાના નાના કોર્સિસ, સર્ટિફિકેટ, ખાલી સર્ટિફિકેટ મળી જાય. એકચ્યુઅલી તો પ્રોફેશનલ કોર્સિસ બી એક ટાઈપના સર્ટિફિકેટ કોર્સ જ છે, પણ એ બહુ લાંબા છે સાહેબ, 5-5 વર્ષના છે. ઇન્ટિગ્રેટેડ, આગળ ઇન્ટિગ્રેટેડ ઉપર ડિસ્કશન કરીશું. બરાબર છે? તમને આના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તમે છેલ્લી 15 મિનિટ આપણે રાખેલી છે ક્વેશ્ચન આન્સર સેશન માટે. તમને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ હું આપવાનો ટ્રાય કરીશ. જી, નિકુંજભાઈ તન્નાનો એક મેં વાંચ્યો છે સવાલ કે સર પ્લીઝ કઈ ઇન્ટિગ્રેટેડ એલએલબી અને આઈએમબીએ વિશે ડિસ્ક્રાઇબ કરશો. જી સાહેબ, હું તમને એના વિશે પણ માહિતી આપીશ. મારી પાસે ઇન્ટિગ્રેટેડ કોર્સિસ છે, બરાબર છે. અચ્છા, હું તમને એક વાત કહી દઉં કે હું એવો કોઈ દાવો નથી કરતો કે આની બારે દુનિયા નથી. મને 1 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 1 કલાકની અંદર હું તમને જેટલું બેસ્ટ આપી શકું, આજના સમયમાં શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, કઈ વસ્તુ કરવાથી તમે આગળ વધીને તમારા પરિવારનું નામ રોશન કરી શકો, એ પ્રમાણેની માહિતી આપવાનો ટ્રાય કરું છું. હવે આ સેશન પર એટલે કોઈ કે સાહેબ આવો કોર્સ હતો, આનું તમે નામ જ ના દીધું, તો દુનિયા બહુ મોટી છે બોસ. ધ વર્લ્ડ ઇઝ સો બિગ. તમે 6 કલાકમાં પણ કમ્પ્લીટ ના કરી શકો. પણ ઠીક છે, પ્રોફેશનલ કોર્સિસની વાત કરી મેં, સીએની, મેં સીએસની વાત કરી, મેં સીએમએની વાત કરી. ફાઇન. એના પછી ગ્રેજ્યુએશન કોર્સિસ. યસ,
બેચલર ઓફ કોમર્સ તમે 11-12 ની અંદર જે ભણ્યા એ બધી વસ્તુ તમને ડિટેલમાં ભણાવે. મતલબ આંકડાશાસ્ત્ર પણ આવે, અકાઉન્ટ્સ પણ આવે, મેનેજમેન્ટ પણ આવે, ઇકોનોમિક્સ પણ આવે. 3 વર્ષનો કોર્સ છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર. ઓકે. બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. મેં તમને કીધું ને, તમે 11-12 ની અંદર હતા ત્યારે તમને એવું લાગે કે અમને તો મેનેજમેન્ટ ભણવાની બહુ જ મજા આવતી, અથવા તો બિઝનેસમેન છું, હું વેપારીનો છોકરો છું, મારે એમબીએ કરવું છે, ફ્યુચરમાં મોટી કંપનીમાં કામ કરવું છે, અથવા પોતાનો બિઝનેસ કરવો છે, તો તમે બીબીએ કરી શકો છો. જેની અંદર ફોકસ વધારે બિઝનેસ ઉપર રાખશે. બિઝનેસની અંદર માર્કેટિંગ કઈ રીતે થાય, ફાઇનાન્સ કઈ રીતે થાય, માણસોને કઈ રીતે મેનેજ કરવા, દેટ ઇઝ હ્યુમન રિસોર્સ, એચઆર. તો આવી બધી વસ્તુની એક્સપર્ટાઇઝ તમને બીબીએ ની અંદર મળશે. બીકોમ ની અંદર જનરલ વસ્તુઓ હશે. બીસીએ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, યસ. તમને કમ્પ્યુટરમાં રસ છે. હું પબજીની વાત નથી કરતો, હા, પબજીની વાત નથી કરતો. તમને કમ્પ્યુટરમાં રસ છે. અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી રહી છે. છેલ્લી 5 મિનિટ હું ટેકનોલોજી પર ડિસ્કશન કરીશ. તમે કોઈ પણ એરિયામાં કેમ ના જાઓ, તમારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમારી જાતને ટેકનોલોજીમાં મજબૂત બનાવવી પડશે. ટેકનોલોજીમાં મજબૂત, હા, હું તમને કહીશ કે શું કરી શકાય. ફાઇન. તો આ મુદ્દાની વાત હાલ જે ચાલી રહી છે એ ચાલી રહી છે શેમાં? બીકોમ. તો બીકોમ પછી બીબીએ એન્ડ બીસીએ. ઓકે. બીસીએ એટલે કમ્પ્યુટર એપ્લિકેશન. બરાબર છે. છતાં કોર્સિસ ક્યાંથી થાય? ઘણી બધી યુનિવર્સિટીઝ છે. જેમ કે અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી છે, અમદાવાદ યુનિવર્સિટી છે, ફાઇન. ઉત્તર ગુજરાતની અંદર એચએનયુ મતલબ હેમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે, અને ઘણી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન બી છે, યુનિવર્સિટી પણ છે, જ્યાંથી પણ થાય છે. આના કોર્સિસ તમે વિદેશમાં જાઓ તો પણ થાય છે. ઇન્ડિયાની અંદર જનરલી 3 વર્ષના કોર્સિસ છે. બીકોમ, બીબીએ, બીસીએ 3 વર્ષના છે. બીકોમ એક અલગ પ્રકારનું આવે છે, સ્પેશિયલ બીકોમ, જેને કહેવાય બીકોમ ઓનર્સ. બીકોમ ઓનર્સ જે છે ધેટ ઇઝ 4 યર્સ કોર્સ. રાઈટ. આ બધી વસ્તુઓ ડિટેલમાં તમે કરવા જાઓ ને, પહેલા નક્કી કરવાનું, પછી તમારે ગૂગલ કરવાનું. બહુ જ ડિટેલ મળશે તો મને પૂછવાનું, હું પણ તમને ગાઈડ કરવાનો ટ્રાય કરીશ. બરાબર છે. તો ધીસ ઇઝ ગ્રેજ્યુએશન કોર્સિસ. તમે કહેશો બીજા બી ઘણા બધા છે. બીએસડબલ્યુ પણ છે, બેચલર ઓફ સોશિયલ વર્કિંગ, મતલબ સમાજ સેવાનો. હવે કોણ કરવા માંગે સમાજ સેવા અત્યારે? મતલબ તમે એવું નક્કી કર્યું ના આખી જિંદગી સમાજ સેવા જ કરવી છે, તો પછી કરી શકાય. બરાબર છે. બેચલર ઇન માસ કમ્યુનિકેશન પણ આવતું હોય છે, યદી તમારે મીડિયામાં જવું છે, મતલબ કે તમારે જર્નલિસ્ટ બનવું છે. આવા ઘણા બધા કોર્સિસ છે, બટ ધીસ આર મેઇન બેઝિક કોર્સિસ. ફાઇન. તો નેક્સ્ટ આઈ મૂવ અહેડ. માસ્ટર કોર્સિસ ધેટ ઇઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન પછી જેને થાય ને એને કહેવાય પોસ્ટ. પોસ્ટ એટલે પછી. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ. ઓકે. તો દેખો, તમે બીકોમ કર્યું હોય, એમાં આગળ વધવું હોય તો માસ્ટર ઓફ કોમર્સ એમકોમ કરવાનું. બીબીએ કર્યું હોય, એમાં આગળ વધવું હોય તો એમબીએ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમસીએ, માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એલએલબી. સાહેબજી, તમને યદી લોમાં રસ છે, મતલબ કાયદામાં ન્યાય માટે લડવું છે, મારે વકીલ બનવું છે, તો તમારે એલએલબી કરવું જોઈએ. એલએલબી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવે, હા છે બેચલર, પણ બીકોમ કર્યું હોય તો બી કરી શકો તમે. તમે બીએ કર્યું હોય, મતલબ કે બેચલર ઓફ આર્ટ્સ કર્યું હોય તો પણ તમે કરી શકો. અને તમે બીએસસી કર્યું હોય તો પણ તમે આઈ થિંક કરી શકો છો. બેચલર ઓફ લો એલએલબી એ બેચલર જ થાય, મતલબ વકીલ બનતા 6 વર્ષ થાય. હા, જો એમકોમ કરવું હોય ને બીકોમ પછી તો 2 યર્સ થાય. એમબીએ કરવું હોય તો પણ 2 યર્સ થાય. તમારે એમસીએ કરવું હોય તો બી 2 યર્સ થાય. એલએલબી કરવું હોય તો પહેલા 2 થતા, હવે 3 વર્ષ થઈ ગયા છે. એલએલએમ, માસ્ટર ઓફ લો. શું વાત છે સર? આફ્ટર એલએલબી, એલએલબી કરો ને પછી 2 યર્સ પછી તમે એલએલએમ પણ કરી શકો છો. મતલબ એલએલએમ કરતા 8 વર્ષ થાય સાહેબ. એક્સપર્ટાઇઝ, જે લેવલની તમે એક્સપર્ટાઇઝ મેળવવા માંગો છો એટલો સમય તમારે આપવો પડશે. સાહેબ 8 વર્ષ કોઈ આપે? અરે લોકો 2-2 વાર એલએલએમ કરે છે. મારી વાઈફ એલએલએમ કરે છે, એમના સર જે છે એમને 2 અલગ અલગ યુનિવર્સિટીથી 2-2 વાર એલએલએમ કરી. બની શકે ભાઈ? સર દેશની અંદર તમે એટલા મોટા મોટા વકીલો જોશો ને, એમની ફીસ પણ એટલી ઊંચી હોય છે, બહુ જ મોટી ફીસ હોય. તમે જુઓ તો તમને એવું લાગે કે આટલા આટલા રૂપિયા મિનિટ વાઇઝ પૈસા લે છે, મિનિટ વાઇઝ. ભાવિનભાઈ ફેંકો તમે. અરે લોકો મિનિટ ઉપર ચાર્જ કરે છે. મિનિટ ઉપર શું વાત કરું, જેવી એક્સપર્ટાઇઝ.
કોઈ વ્યક્તિ 8 વર્ષ સુધી LLM કરે, કેટલું બધું જ્ઞાન ભેગું થયું, કેટલું બધું નોલેજ ભેગું થયું, પછી પૈસા ના આવે. મેં તો એવા બી જોયેલા છે, અમદાવાદની વાત કરું, એક ટ્રાફિક સિગ્નલ થી બીજી ટ્રાફિક સિગ્નલમાં એમની ગાડીમાં બેસવાનો ચાર્જ બહુ મોટો હોય છે. અમે પણ એવા બની શકીએ, બનાય પણ બહુ જ મહેનત કરવી પડે સાહેબ. આ પબજી ને બધું સાઈડમાં મૂકી દેવું પડે. પબજી ને કોઈન માસ્ટર ને નવું નવું આ ટિકટોક ને જીવનમાં જેટલો ત્યાગ મોટો આપશો ને એટલી મોટી વિશાળ તમારી દુનિયા બનશે. અલગ છે. તમને એવું લાગે કે તમારે ટીચર બનવું છે માનજી, તો તમે બીએડ કરી શકો છો, બેચલર ઓફ એજ્યુકેશન. તો તમે પૂછો ભાવિન કે તમે બીએડ કર્યું? ના, માં ટીચર એવા ટીચર નહીં બનો. હું ટ્રેનર છું, પ્રોફેશનલ ટ્રેનિંગ આપું છું. ટીચિંગ મારું પેશન છે, મને બહુ જ મજા આવે ભણાવવાની, એટલા માટે ટ્રેનર છું. ઓકે, પછી બીએડ કર્યા પછી એમએડ થાય, એમાં પણ માસ્ટર ઓફ એજ્યુકેશન. યસ, હા, તમે બીકોમ કર્યા પછી પણ કરી શકો છો, બીએ બીએસસી કરી શકો છો. ફાઇન. તો અમારા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસ છે, જેમાં બીકોમ પછી એમકોમ. અચ્છા, બીકોમ પછી એમબીએ થઈ શકે? હા, બીકોમ પછી એમબીએ થઈ શકે. બીકોમ પછી એમસીએ થઈ શકે? યસ, એમસીએ પણ થઈ શકે. તો બીકોમ કરવું સારું નહીં? કરી શકાય ને. જો તમારી પાસે જીવનમાં બહુ બધી દુવિધા હોય ને એવું થાય ને કે કઈ નહીં કરવું, તો બીકોમ કરી લેવાનું. કારણ કે બીકોમ પછી બધા રસ્તા ખુલ્લા જ છે. બીકોમ પછી તમે એમકોમ કરી શકો, એમબીએ કરી શકો, એમસીએ કરી શકો, એલએલબી કરી શકો, બીએડ કરી શકો, એલએલએમ. પણ એલએલબી પછી મતલબ કે ઘણા બધા રસ્તા નક્કી છે. તો પછી તમે એમ કહેશો કે કોઈ પણ વ્યક્તિ બીબીએ કરે શું કામ? હવે જીવનમાં નક્કી જ હોય કે આપણે મોટા થઈ ધંધો જ કરવો છે, અથવા તો પછી નક્કી હોય કે આપણે તો પપ્પાના ખૂબ પૈસા છે, ધંધો મેનેજ કરવાનો, ધંધો વધારવાનો. જેમ કે હું વાત કરું તમને મુકેશ અંબાણીના બાળકોનો. યદી મુકેશ અંબાણીના છોકરાઓ હોય તો એ લોકો તો એમબીએ જ કરવાના છે ને. ફાઇન. તો એવા કેસમાં તમે એ પણ કરી શકો છો. ફાઇન. તો એવું છે. અચ્છા, તો બીકોમ પછી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી થઈ શકે? હું આવું જ છું એના ઉપર. તમારા સવાલોના જવાબ મારી પાસે તૈયાર છે. આગળ વધીએ. ગ્રેજ્યુએશન કોર્सेसની વાત થઈ ગઈ છે. 5 years after HSC ઇન્ટિગ્રેટેડ કોર્સ. નિકુંજભાઈ તન્ના સર, તમે એમબીએ કરો ને, એમબીએ સાંભળજો, સૌથી પહેલા તો 3 યર્સનું બીબીએ કરવાનું, એના પછી એક એન્ટ્રન્સ એક્ઝામ આપે એ આપવાની, અને પછી 2 વર્ષ એમબીએ. પણ તમને પહેલા દિવસથી ખબર છે કે મારે એમબીએ જ કરવાનું છે, તો સાહેબ 5 યર્સના ઇન્ટિગ્રેટેડ કોર્સિસ હવે ચાલુ થઈ ગયા છે. આઈએમબીએ, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ એમબીએ. તો એવા કેસમાં સીધું તમારે આઈએમબીએ જોઈન કરી લેવાય. અમદાવાદની અંદર ઘણી બધી યુનિવર્સિટીઝ છે, ઘણી બધી કોલેજીસ છે, જે 5 યર્સના એમબીએ કોર્સિસ રન કરે છે. પછી 5 યર્સ એલએલબી પણ થાય છે. યસ, તો આમાં 1 વર્ષ બચી જાય. શું વાત કરો? યસ, 3 યર્સ બીકોમ અને 3 યર્સ એલએલબી, 6 વર્ષ થયા. પણ તમને ખબર જ છે મારે વકીલ જ બનવું છે, તો તમારે સીધું આઈએલએલબી અહીંથી જોઈન કરી દેવાય. મારો એક મિત્ર છે, પાર્થ ઠક્કર ડીસાથી છે, એને વકીલ જ બનવું હતું. 12મા પછી સીધું આઈએલએલબી જોઈન કરી દીધું. મારા એક મિત્ર છે, જે નિકુંજભાઈએ પૂછ્યું, નિકુંજભાઈ તન્ના, એ પોતે એમબીએ કરે છે, આઈએમબીએ. પહેલા જ વર્ષથી નક્કી, વેપારી છું બોસ. એના ફાધર બિઝનેસમેન છે, તો એ હવે કઈ કોઈ દિવસ કોઈ અનુભવ માટે નોકરી કરે તો બરાબર છે, બાકી કઈ 10-15 હજાર 20 હજાર પગાર માટે નોકરી કરે એમ છે ને નિકુંજભાઈ. તો એવા કેસમાં એમને પહેલી જ વારથી એમબીએ જોઈન કરી લીધું, જેથી જીવનમાં ગોલ ડાયવર્ટ ના થાય. પહેલા દિવસથી નક્કી હોય કે ક્યાં જવું છે, તો તમે ત્યાં પહોંચીને જતો. ફાઇન. એમએસસીઆઈટી, જેમ મેં તમને કીધું ને, 5 વર્ષનો કોર્સ, માસ્ટર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમએસસીઆઈટી 5 યર કોર્સિસ. આ ઇન્ટિગ્રેટેડ કોર્સિસ છે, જે મારા ધ્યાનમાં છે. તમારે નક્કી હોય પહેલા દિવસથી આવું જ કરવું છે, તો આવું જ કરી શકાય. બરાબર છે. લેટ્સ મૂવ નેક્સ્ટની યદી આપણે વાત કરીએ, તો ડિપ્લોમા કોર્સિસની મેં તમને વાત કરી. માની લો કે તમે બીકોમ કરી લીધું છે, હવે તમને એવું થયું કે યાર ઘણો બધો ટાઈમ છે નહીં, 2-5 વર્ષ મારી પાસે હવે વધારે કરવા માટે, મારા ફેમિલીને સપોર્ટ કરવું પડે એમ છે. તો એવા કેસમાં તમે ડિપ્લોમા ઇન ટેક્સેશન લો એન્ડ પ્રેક્ટિસ, મતલબ એને ડીટીપી કહેવાય છે, એવા કોર્સિસ કરી શકો છો તમે. ડીએલપી, લેબર લો પ્રેક્ટિસ. કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, 1 જ વર્ષનો કોર્સ છે ખાલી.
પીજીડીસીએ આઈ થિંક 1 યર છે, કદાચ જો કંઈ ચેન્જીસ ના હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, મતલબ પીજીડીસીએ આફ્ટર ગ્રેજ્યુએશન 1 યર કોર્સ છે, કદાચ 1 યર જ છે, ફાઇન. ડીટીપી ડીએલપી 1 યર, આવા ઘણા બધા ડિપ્લોમા કોર્સિસ છે, તમને જેટલો ઇન્ટરેસ્ટ હોય એટલા થાય છે, જેમ કે ડિપ્લોમા ઇન ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિનાન્શિયલ, સાયબર લો, સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી એટલે શું? સાયબર સિક્યોરિટી પણ એક બહુ મોટો એરિયા છે અત્યારે. તમે સાંભળ્યું કોઈ એક બીજાના બેંકમાંથી પૈસા ઉપાડી લીધા ફ્રોડ કરીને, તો એ રોકવા માટે કરી અને સાયબર લોસ છે એને એના ઉપર એક્શન લેવા માટે સાયબર લોસ છે, આવું કંઈ ખોટું થાય તો સાયબર સિક્યોરિટી છે, બરાબર છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફિનાન્શિયલ માર્કેટ, સાહેબ ફિનાન્સ પણ બહુ મોટો એરિયા છે આજે. પૈસા આપવા, પૈસા લેવા, પૈસા વગર તો કંઈ છે જ નહીં. ફાઇન. ડિપ્લોમા ઇન ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્ટરનેશનલ માર્કેટ. હવે મને ક્વેરી આવી હતી કે ડિપ્લોમા કોર્સિસ આફ્ટર 12th હોય છે કે આફ્ટર ગ્રેજ્યુએશન હોય છે, તો આમાં બે વસ્તુ છે, બે ટાઈપના કોર્સિસ હોય છે, એક ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા. ઘણા બધા કોર્સિસ એવા છે કે જે 12th પછી હોય છે, ઘણા બધા કોર્સિસ એવા છે કે જે ગ્રેજ્યુએશન પછી હોય છે. મેં તમને ખાલી કહી દીધું, બરાબર છે, કે આ રીતનું હોય છે. હવે તમને એવું લાગે કે આપણે ગ્રેજ્યુએશન પછી કરવા છે, કરો ગૂગલ આઉટ, ડિપ્લોમા કોર્સિસ થાય આટલું ખબર હોય એ જ ઇનફ છે જેને કરવા છે એના માટે. તો ફાઇન. તો આ ડિપ્લોમા કોર્સિસ છે. પછી સર્ટિફિકેટ કોર્સિસ, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર સીએફપી ગ્લોબલ ઇન્ટરનેશનલ કોર્સ છે. સીએફએ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. તમને ફાઇનાન્સમાં જ રસ છે, તો ફાઇનાન્સ ક્યાંથી ખબર પડે? તમે બીકોમ કરશો ને, બીકોમ એની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વિષય આવશે, એની અંદર મેનેજમેન્ટ આવશે, એની અંદર એચઆર આવશે, ઘણા બધા આવશે. હવે તમને એવું લાગતું તમને ફાઇનાન્સમાં જ રસ છે, બહુ જ ફાઇનાન્સ બી બહુ સારી વસ્તુ છે. શેર માર્કેટિંગ ફાઇનાન્સનો એક ભાગ છે. લોન આપવી, લેવી દેવી, આની ગણતરીઓ કરવી, આનું વ્યાજ કરવું, પૈસા ક્યાંથી આવશે, ક્યાં જશે, બધું મેનેજમેન્ટ કરવું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો એક ભાગ છે. તો સીએફપી એ નાનો કોર્સ છે, 1 યર 2 યરનો છે કદાચ, આઈ થિંક 1 યર જ છે. સીએફપી સીએફએ ધેટ ઇઝ 3 to 5 યર કોર્સિસ. તમે કહો તમને કેમ એક્ઝેક્ટ ખબર નથી? તો કેવું છે આમાં, આ બધી વસ્તુઓ રોજ ચેન્જિંગ હોય. ફાઇન. સીએફપી વચ્ચે 1 યરનો હતો, સીએફએ અલગ અલગ જગ્યાએથી થાય છે, ઇન્ટરનેશનલ છે, અમુક યુનિવર્સિટીમાં 4 વર્ષ છે, અમુકમાં 3.5 છે, અલગ અલગ છે. ફાઇન. સીપીએ અમેરિકાનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ. શું વાત છે? યસ, અમેરિકાથી કરવાનું. હવે તો અમદાવાદ બેઠા પણ અમેરિકાથી થાય છે. એકવાર એક્ઝામ દેવા જવું પડે ખાલી પરીક્ષા દેવા માટે, ક્યાં માની લો દુબઈ પણ થાય છે, યુએસએ પણ થાય છે. આપણે લોકો કોશિશ કરે છે જે લોકો આઉટસોર્સિંગનું કરે છે ને, જે અમેરિકાનું કામ અહીંયા લાવે છે ઇન્ડિયામાં, એ લોકો બધા સીપીએ કરે છે. એ રીતે એસીસીએ છે, આ લંડનનો સીએ છે, યુકેનો. ફાઇન. પછી બીજા નાના નાના કોર્સિસ છે, એનએસસી ના. તમને શેર માર્કેટમાં રસ ઓનલાઈન કોર્સિસ થાય છે, સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડના. જીએસટી કોર્સિસ. તથા જીએસટી કોર્સિસ શું છે? ઘણા લોકો જે બેકાર બેઠા હતા ને, કંઈ કામ ધંધો નતો, ખાલી બીકોમ થઈને બેઠા હતા, એ લોકોએ નાનો મોટો જીએસટી નો કોર્સ કરી લીધો. સર પ્રાઇવેટમાં થાય, ગવર્મેન્ટમાં થાય, બધી રીતના થાય છે. કોઈ ગવર્મેન્ટ કોર્સિસ બી થાય છે, કોઈ પ્રાઇવેટ કોર્સિસ બી થાય છે. જીએસટી શું છે, એના રિટર્નો કઈ રીતે ભરાય છે, આ બધી માહિતી તમે ભેગી કરી નાખો એટલે તમે ટેક્સ કન્સલ્ટન્ટ બની જાઓ. અકાઉન્ટન્ટ બનવું હોય તો હવે અકાઉન્ટિંગના પણ 10-15 હજાર રૂપિયામાં કોર્સિસ થાય છે. ડિજિટલ માર્કેટિંગ બી થાય છે, સિક્યોરિટી બી થાય છે, સાયબર સિક્યોરિટી, એથિકલ હેકિંગ બી થાય. હવે આ જે પાછળના 4 કોર્સિસ છે ને, આ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ છે. આપણે બધા લોકોને કવર કરવાના છે, બરાબર છે. કેમ બધા લોકોને? હવે સાહેબ એવું નથી કે બધા ભણી ગણી ડોક્ટર વકીલ સીએ બની જાય. ઘણા લોકો બહાર રખડતા બી હોય છે. તો એવા લોકોને કહો કે બીકોમ પતી હોય તો આવા જીએસટી છે, અકાઉન્ટિંગ કોર્સિસ છે, આવું કરી લો તો 2-4 જગ્યાએ અકાઉન્ટિંગ કરીને પણ તમારું ઘરનું બહુ સારામાં સારી રીતે ચાલે. તો હું એવા લોકોને ઓળખું છું કે જે ખાલી અકાઉન્ટિંગ જ કરે છે. અકાઉન્ટિંગનો એક નાનો કોર્સ કર્યો 12-15 હજારનો. પછી પછી 2 જગ્યાએ અકાઉન્ટિંગ કર્યા, શીખ્યા, ત્રીજી જગ્યાએ કર્યું, મતલબ એમની પાસે પછી એ પોતે એકાઉન્ટન્ટની નોકરીએ રાખે. આવા લોકો મહિને 2-3 લાખ રૂપિયા કમાય. સ્કિલ બહુ મહત્વની વસ્તુ છે. સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે કોઈ પણ કોર્સ કરો તો એની અંદર સ્કિલ હોવા જોઈએ. આ સ્કિલ બેઝડ કોર્સિસ છે, જેમ કે જીએસટી નું રિટર્ન ફાઇલિંગ કરવું, અકાઉન્ટિંગ કરતા શીખવું, ડિજિટલ માર્કેટિંગ. અત્યારે તો બધા પબ્લિક આખું ગામ ફેસબુક ને ઇન્સ્ટા ઉપર પડ્યું છે.
એટલે આવા ટાઈમે મહત્વનું શું થઈ જાય છે, ડિજિટલ માર્કેટિંગ કરતા શીખો. લોકો એમ કહે છે કે ફેસબુક મફત છે. અલા બળદિયાઓ, તમે નવરા છો, તમે એમના માટે પ્રોડક્ટ છો, એટલા માટે મફત હશે. તમે ક્યાંથી આયા? આપણી પાસે ફેસબુક થી, સોશિયલ મીડિયા થી. તો માર્કેટિંગ કઈ રીતે કરવું ને, એનો પણ એક કોર્સ હોય છે. આદર્શ અમદાવાદ હંમેશા લોકો માટે ફ્રીમાં કામ કરે છે. આદર્શ અમદાવાદ માર્કેટિંગ કરે તો તમારા ભલા માટે કરે છે. બાકી બિઝનેસમેન વેપારીઓ હોય તો ફ્રી જ બાય કરો અમારી કંપનીનું. મોબાઈલ બાય કરો, મોબાઈલ ના લેવો હોય તો તમને લેવડાવે, બતાવીને 10 વાર એડવર્ટાઇઝમેન્ટ બતાવે એટલે તમારે ઘરે ઝઘડો કરીને પૈસાનું બજેટ કરીને લેવાનું. આ ડિજિટલ માર્કેટિંગ, બરાબર છે. તો આ રીતના કોર્સિસ છે. ફાઇન. પછી અધર ઓપ્શન્સ ઇન કોમર્સ. બીજા ઓપ્શન કયા છે સાહેબ? ઘણા બધા ઓપ્શન છે જીવનમાં, સખત ઓપ્શન છે. કયા કયા સખત ઓપ્શન? એટલે બીજા ઓપ્શન્સની યદિ હું તમારી પાસે વાત કરું તો યુપીએસસી, આઈએએસ લેવલના ઓફિસર, કલેક્ટર બનો, તમે મામલતદાર બનો, ડેપ્યુટી કલેક્ટર બનો, જીએસટી ઓફિસર બનો, ઇન્કમ ટેક્સ ઓફિસર બનો. તો આવું તમારે કંઈ કરવું હોય તો આ બધું કોમર્સમાં આફ્ટર ગ્રેજ્યુએશન થતું હોય છે. સર મારા ઘણા એવા મિત્રો છે કે જે પોતે અત્યારે બહુ સારી સારી પોસ્ટ ઉપર છે, ગવર્મેન્ટમાં ઓફિસર હોય, સાહેબ વ્હાઇટ કોલર જોબ કહેવાય, અત્યારે તો બ્લુ કોલર છે. મારી પાસે હું ટ્રેનર છું ને, ખાલી મદદ કરો. યુપીએસસી, યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુનિયન એટલે સેન્ટ્રલ લેવલ, કેન્દ્ર સરકાર જે એક કમિશન બનાવ્યું છે, જે એક નિગમ બનાવ્યું છે, જેની અંદરથી આ રીતના કોર્સિસ ડિઝાઇન કરવામાં આવે. અને કોમ્પિટિટિવ એક્ઝામ પણ કહી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામ, અચ્છા આવું કરી શકાય, બધું કરાય સાહેબ. તમે કોઈ કયું કરવું અમારે, તમે આટલું બધું કીધું, ભાઈ તમને ઠીક લાગે એમ કરાય. બધા એરિયામાં સફળ માણસો હું તમને બતાવી શકું છું, અને બધા એરિયામાં નિષ્ફળ માણસો પણ બતાવી શકું છું. મતલબ ધેટ ઇઝ અપ ટુ યુ. ફાઇન. યુપીએસસી ની યદિ આપણે વાત કરીએ, યુપીએસસી સેન્ટ્રલ લેવલની છે. જીપીએસસી જેમ કે ગુજરાતની અંદર ટેક્સ ઇન્સ્પેક્ટર હોય, જીએસટી ઓફિસર હોય, તો બધી તૈયારીઓ, કોમ્પિટિટિવ તૈયારીઓ તમે કરી શકો છો ગ્રેજ્યુએશન પછી. ફાઇન. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, બેન્કિંગ એક્ઝામ. ઘણા લોકોને બેંકમાં ક્લાર્ક બનવું હોય, પીઓ એટલે પ્રોબેશનરી ઓફિસર બનવું હોય, તો પણ તમે એની તૈયારીઓ કરી શકો છો. તો બધી માહિતી ક્યાંથી મળે? તમે ઓનલાઈન ગૂગલનો સારો ઉપયોગ કરો. ગૂગલને પૂછો કે મારી યુપીએસસી એટલે શું, તમને 2 કલાક સુધી સમજાવશે. જીપીએસસી એટલે શું તમને સમજાવશે. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે શું. ઇન્સ્યોરન્સ એક્ઝામ, પણ જીવન વીમા નિગમ છે, એલઆઈસી છે ને, તો એમાં પણ ડીઓ હોય. ડીઓ એટલે ડેવલપમેન્ટ ઓફિસર, એની પણ પરીક્ષાઓ થતી હોય છે. પૈસા ઘણું મળે તમને. આરબીઆઈ એક્ઝામ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ એક્ઝામ લેતા હોય છે. એકદમ કમ્પ્યુટર કોર્સિસ, કમ્પ્યુટર ઉપર કોર્સિસ તમે કરો. અધર સ્કિલ બેસ્ડ કોર્સિસ, સ્કિલ બેઝડ જીવનની અંદર ગમે એટલી ડિગ્રીઓ તમારી પાસે હશે, પણ યદિ તમારી પાસે સ્કિલ નથી ને, સ્કિલ કશું જ નહીં. બરાબર છે. તો મેં તમારી પાસે આટલી વાતો કરી, મેં તમને આ બધા કોર્સિસ વિશે માહિતી આપવાનો ટ્રાય કર્યો. કયા કયા હતા હું તમને એકવાર ફરીથી સ્પીડમાં રિવિઝન કરાવી દઉં છું. આ વિડીયો તમારે ફરીથી જોવો હોય તો કદાચ આદર્શ અમદાવાદ હશે. યસ પ્રીતિબેન, ધીસ વિડીયો કેન બી સીન લેટર ઓન. થઈ શકશે. ભરતભાઈએ પણ જવાબ આપી દીધો છે સાહેબે, થેન્ક યુ. ફાઇન. પ્રોફેશનલ કોર્સિસ કરી શકો છો, ગ્રેજ્યુએશન કોર્સિસ, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, સર્ટિફિકેટ એન્ડ ઇન્ટિગ્રેટેડ. તમે કહો 2 કોર્સિસ સાથે થાય? યસ. જે લોકો સીએ કરતા હોય ને એ લોકો ગ્રેજ્યુએશન સાથે કરતા જ હોય છે. બીકોમ અને સીએ થઈ શકે. બિલકુલ બિલકુલ, કોઈ પ્રોબ્લેમ નથી. યુનિવર્સિટી હા પાડે છે. પછી જે સીએ ઇન્સ્ટિટ્યૂટ છે, આઈસીએઆઈ જેને કહેવાય છે, એ પણ હા પાડે છે. ફાઇન. ડિપ્લોમા કોર્સિસ થઈ શકે. ફાઇન. આટલા મેઇન કોર્સિસ છે. બરાબર છે. મેં તમને કીધું પ્રોફેશનલમાં તમે સીએ કરી શકો છો, સીએસ કરી શકો છો, તમે સીએમએ કરી શકો છો. ગ્રેજ્યુએશનમાં ઘણા બધા છે, પણ મેઇનલી બીકોમ, બીબીએ, બીસીએ. બીકોમ જનરલ છે. બિઝનેસ માટે તમને બહુ ઇન્ટરેસ્ટ હોય તો ધેટ ઇઝ બીબીએ. બીસીએ મતલબ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. આ બધા યુનિવર્સિટી બેઝ કાર્યક્રમ છે, જે ઇન્ડિયામાં, ફોરેનમાં, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ થઈ શકે છે. ફાઇન. નેક્સ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન. પોસ્ટ મતલબ પછી, આફ્ટર ગ્રેજ્યુએશન. એમકોમ, એમબીએ, એમસીએ, એલએલબી, એલએલએમ, બીએડ, એમએડ. તમને કોઈ પણ વસ્તુ વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો ગૂગલ કરો. ગૂગલને ગુરુ બનાવી લેજો સાહેબ, કોઈ દિવસ હાર નહીં થાય. પબજી ગુરુ ના બનાવતા. હા. 5 years integrated courses. નિકુંજભાઈએ કીધું એમ આઈએમબીએ, આઈએલએલબી. સર આઈ એટલે આઈ ઇન્ટિગ્રેટેડ નો લગાયો છે, બાકી 5 years courses છે.
તમને મેનેજમેન્ટમાં રસ હોય તો પહેલા દિવસથી MBA IMBA જોઈન કરી લો. વકીલ જ બનવું છે સાહેબ, ન્યાય માટે લડવું છે તો કરી નાખો 5 years LLB કોર્સ. અહીંયા એક વર્ષનો ફાયદો થાય છે. MSc IT માસ્ટર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, કમ્પ્યુટરમાં રસ છે, પ્રોગ્રામિંગ કરવું છે, મસ્ત કામ કરવું છે તો MSc IT જોઈન કરો. 5 year કોર્સિસ, ડિપ્લોમા કોર્સિસ, નાના મોટા છૂટક કોર્સિસ છે. ઘણા લોકો કરે છે, કોઈ લોકો નથી કરતા. DTP, PGDCA, કમ્પ્યુટર, IPR, સાયબર, ઘણું બધું છે. સર્ટિફિકેટ કોર્સિસ મેં તમને કીધું ને, CFP, CFA, CPA, ACCA, આ પણ પ્રોફેશનલ કોર્સિસ પણ કહેવાય છે આમ તો એકચ્યુઅલી, પણ ફોરેન બેઝ છે એટલે મેં સર્ટિફિકેટમાં લીધા છે. CFA એટલે સર્ટિફાઈડ ફિનાન્સ માટે છે, પબ્લિક અકાઉન્ટન્ટ અમેરિકાનો CA છે, ACCA એટલે લંડનનો CA. પણ હું તમને એક વાત કહી દઉં સાહેબ, આપણી CA ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્ડિયાની છે ને એ કેમ ટફ કહેવાય છે? જે વ્યક્તિ ઇન્ડિયાની CA ફાઇનલમાં ફેલ થાય ને એ વ્યક્તિ USA ની CPA માં ઈઝીલી પાસ થઈ જાય છે. મતલબ આપણું લેવલ એટલું મજબૂત હોય છે. ફાઇન. NSC ના સર્ટિફિકેટ કોર્સિસ, નાના મોટા GST કોર્સિસ કરો, અકાઉન્ટિંગ કોર્સિસ કરો, ડિજિટલ માર્કેટિંગ છે, સાયબર સિક્યુરિટી છે. ફાઇન. આ બધા કોર્સિસ કરી શકો છો. અધર ઓપ્શનમાં મેં તમને કીધું કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે મહેનત કરી શકો છો. UPSC, મારે દેશની સેવા કરવી છે પણ નેતા નથી બનવું, તો સાહેબ તમે UPSC માં જાઓ, કલેક્ટર બનો, IS બનો, IFS બનો, IPS બનો, પોલીસ ઓફિસર બનો. તમે કંઈ પણ બનવા માંગો છો તો એવા કેસમાં તમે UPSC સેન્ટ્રલ લેવલનું છે, GPSC એટલે ગવર્નમેન્ટ ગુજરાતનું છે તો તમે એમાં પણ જઈ શકો છો. SSC સ્ટાફ સિલેક્શન કમિશન, પછી બેન્કિંગની એક્ઝામ છે, ઇન્સ્યોરન્સ છે, RBI છે, સ્કિલ બેઝ છે, કમ્પ્યુટર કોર્સિસ છે, અધર સ્કિલ બેઝડ કોર્સિસ છે. મેં તમને કમ્પ્યુટરની વાત કરીને બોસ, હું કમ્પ્યુટર ઉપર છેલ્લી 5 મિનિટ વધારે બોલીશ, બરાબર છે? મને જો વધુ સમય મળશે તો હું આગળ પણ બોલીશ, પણ અમારી પાસે છેલ્લી 5-7 મિનિટ છે. સાહેબ એક વસ્તુ, આ લાસ્ટ જે 5 મિનિટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે પ્રોફેશનલ કોર્સ કરો, તમે ગ્રેજ્યુએશન કરો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો, ડિપ્લોમા કરો, સર્ટિફિકેટ કરો, કંઈ બી કરો, પણ તમારા માટે કમ્પ્યુટરની સ્કિલ હવે બહુ અગત્યની થઈ ગઈ છે. કારણ કે સાહેબ હવેની ABCD બદલાઈ ગઈ છે. બદલાઈ ગઈ, યસ. પહેલા ABCD માં શું હતું? A for apple, B for ball, C for cat, D for dog. ના, my ABCD is totally different. A for artificial intelligence, B for blockchain technology, C for cloud computing, D for data analysis. તો છે શું આ બધું? કમ્પ્યુટરની દુનિયા બદલાઈ ગઈ. તમે 1000 વાર વાંચ્યું હશે ક્યાંક ને ક્યાંક. શું કમ્પ્યુટર આવતા આટલા માણસોને છૂટા કર્યા, ટેકનોલોજી આટલા લોકોની નોકરી લઈ લીધી? બિલકુલ સાહેબ, આ થવાનું જ છે. અને એવું તો નહીં થાય કે લોકોની નોકરી બચાવવા આપણે ટેકનોલોજી ના વાપરીએ. તમે વિચારો, તમે વેપારી છો, તમારે 10 એકાઉન્ટન્ટની જરૂર છે, પણ એક કમ્પ્યુટર 10 નું કામ કરતું હોય તો તમે એવું વિચારશો, ના ના 10 માણસોની નોકરી ના જોવી જોઈએ, કમ્પ્યુટર ફેંકી દો. અલા ભાઈ, બધા કમ્પ્યુટર ઉપર આવી ગયા. રિયલ ટાઈમ ડેટાબેઝ, રિયલ ટાઈમ મતલબ સાહેબ દુનિયા આખી બદલાઈ ગઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? હ્યુમન વિચારે ને માણસ જે રીતે, એવી રીતે કમ્પ્યુટર વિચારતા થઈ ગયા બોસ. તમે એક મેસેજ નાખો સીધો કંપનીમાં, મોબાઈલમાંથી રિપ્લાય આવશે તરત. કોણ કરે? માણસ કરે? નો, ધેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અરે રોબોટ આવી ગયા, રોબોટ. લોકડાઉન પહેલા અમદાવાદની હોટેલમાં મેં રોબોટને ડિલિવર કરતા જોયા છે. આફ્ટર 10 years ડાઉન ધ લાઈન, 10 વર્ષ પછી તમે લખી રાખજો, તમારા ઘરે સ્વિગી ડિલિવર કરવા માટે આકાશમાંથી માણસ આવશે, ડ્રોન ઉતરશે, ડ્રોન. આ લેવલની ટેકનોલોજી આવી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમારે પહેલા જવું હતું ને તો ક્યાંક કે મારે અમદાવાદ, આદર્શ અમદાવાદમાં જવું છે, હું બેઠો છું અત્યારે ગુરુકુલ મેમનગર, તો પહેલા 4 લોકોને રસ્તા પૂછવા પડતા, લોકો નકશા બનાવી આપતા. અત્યારે ગૂગલ મેપમાં નાખો આદર્શ અમદાવાદ, તમને બતાવી દે, 6 મિનિટમાં પહોંચશો તમે. આટલો રસ્તો છે. ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે સાહેબ, તમારે પણ આગળ વધવું પડશે, બાકી તમે પણ ક્યાંક પાછળ રહી જશો. બ્લોકચેન ટેકનોલોજી એક નવી ટેકનોલોજી છે સાહેબ. થોડો ટાઈમ લાગશે દેશમાં ડેવલપ થતા. અમુક જગ્યાએ ટેસ્ટિંગ ચાલુ છે અને અમુક જગ્યાએ યુઝ બી થાય છે, પણ વાર લાગશે. સી ક્લાઉડ કમ્પ્યુટિંગ, તમારો ડેટા હવે હવામાં છે, હવામાં. સર પહેલા એવું સાંભળેલું, અમે જ્યારે નાના હતા, નવા મોબાઈલ આવ્યા ત્યારે, કે મારો મોબાઈલ ખોઈ ગયો, બધો કોન્ટેક્ટ ઉડી ગયા. હવે ઉડે ના ઉડે કેમ? હવે ગૂગલ સાથે લિંક છે, ગૂગલ સાથે કનેક્ટેડ છે, એટલે ડેટા ઉડી જતો નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગ. હવે લોકો અકાઉન્ટિંગ લખે ને તો બી ડેટા ક્લાઉડમાં હોય. સાહેબ મારી પાસે પોતાની પાસે 5 ડિવાઇસ છે, 5. અત્યારે હું લેપટોપ ઉપર કામ કરું છું, મારા ઘરે મારું પીસી છે, મારી ઓફિસે મારું પીસી છે, મારું પર્સનલ ટેબ છે, મારી પાસે મોબાઈલ છે. સાહેબ બધી જગ્યાએ ડેટા
સેમ છે સેમ. મતલબ શું? મતલબ હું કમ્પ્યુટરમાં અકાઉન્ટિંગ કરું છું ને ઓફિસે, ઘરે જોઉં ને તો બધો ડેટા ઘરે આવી ગયો હું આવું એને પહેલા. યસ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિસિસ તથા એક જ શબ્દ મહત્વનો છે. તમે લખી રાખજો કે આવનારો જે 10 વર્ષ હશે ને એમાં ડેટાનું મહત્વ હશે, પૈસાનું મહત્વ નહીં હોય. પૈસા કરતા વધારે વેલ્યુ ડેટા છે. તમારી પાસે કોઈ મોબાઈલ છે પણ એ મોબાઈલને તમે કઈ રીતે જુઓ છે ને એને કહેવાય ડેટા એનાલિસિસ. સાહેબ આજના પોલિટિકલ ઇલેક્શન પણ ડેટા એનાલિસિસ ઉપર ચાલી રહ્યા છે. તો એક બહુ મહત્વનો નિર્ણય છે સર. બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવી પડશે. ભાઈ તો ન્યૂ એબીસીડી શીખી જાઓ અત્યારથી જ કે તમે કોઈ પણ એરિયામાં જાઓ, મતલબ કે કોઈ પણ ટેકનોલોજી, કોઈ પણ તમે ફિલ્ડમાં જાઓ, ટેકનોલોજીનો ઉપયોગ તમારે બેસ્ટ રીતે કરવો પડશે. બરાબર છે. શીખો કમ્પ્યુટર, ઘરે બેઠા નવરા બેઠા લોકડાઉનમાં જ્યાં સુધી કંઈ ના થાય ત્યાં સુધી તમે બેઠા બેઠા કમ્પ્યુટર શીખો, એક્સેલ શીખો, માઇક્રોસોફ્ટ એક્સેલ. સાહેબ જેને એક્સેલ આવડતું હોય મહિને લાખ રૂપિયા કમાય. લાખ રૂપિયા. એક્સેલ આવડતું હોય તો ખાલી લાખ રૂપિયા કમાય. શું વાત કરો? બિલકુલ સર. માઇક્રોસોફ્ટ એક્સેલ, એમએસ ઓફિસ, ટેલી આવડતું હોય મહિને 25,000 કમાય. ટેલી આવડતું હોય ને ડેવલપ કરો તમારી સ્કિલને કમ્પ્યુટર બેઝ ઉપર. રોજ બેઠા બેઠા કલાક કમ્પ્યુટર ઉપર ટકાટક કરીને ટાઈપિંગ સ્પીડ વધારો. યુ શુડ ડુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. તો તમે જીવનમાં એક કોમ્પિટિટિવ એડવાન્ટેજ જેને કહેવાય, બીજાથી આગળ કઈ રીતે વધવું, તો આ વસ્તુ છે સાહેબ. તમે ગ્રેજ્યુએશન 75% હશે ને તમારા મિત્રને 85 હશે, પણ જો તમને કમ્પ્યુટરમાં વધારે ફાવતું હશે તો પહેલી નોકરીમાં પસંદગી તમારી થશે. અને આ બધું ઘરે બેઠા યુટ્યુબ ઉપર મફત શીખવા